ઘટનાની વિગત ગત તારીખ 29મીના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ જમીન દલાલ દિલીપભાઈ ધનજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 43 રહે મરોલી તાલુકો જલાલપોર વેસમામાંથી કુચેદ તરફ પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા। આ સમયે એક કારે તેને ટક્કર મારી નીચે પાડ્યા। ઘટનાની વિગત ગત તારીખ 29મીના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ જમીન દલાલ દિલીપભાઈ ધનજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 43 રહે મરોલી તાલુકો જલાલપોર વેસમાંથી કુચેદ તરફ પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા। આ સમયે એક કારે તેમને टक्कर मारी नीचे पाड़ी दीधा। अकस्मात बाद कार में सवार 3 अजाण्या ईसमोए तेमने सारवारना बहाने पोतानी कार में बेसाड़ी दीधा हता। कार में बेसाड्या बाद आरोपीओ तेमने हाईवे रोड परना परथाण गाम पासे लई गया हता। दिलीपभाई ने स्क्रूड्राइवर थी ईजा पहोंचाड़ी 4 तोलाना सोनाना दागीना मोबाइल फोन और घड़ियाल सहित कुल 1.67 लाख की किंमतनो सामान लूटी लीधो। लूटने अंजाम आप्या बाद 3 आरोपीओ कार में बेसी फरार थई गया हता। जे अंगे नवसारी रूरल पोलीस स्टेशन में गुन्हो नोंधायो हतो। आरोपीओनी धरपकड़ और अन्य गुनाओनो पर्दाफाश नवसारी जिला पोलीस अध्यक्ष राहुल पटेले पत्रकार परिषद में जणाव्युं हतुं। नवसारी एलसीबी पोलीस आ गुना में संडोवायेला 3 आरोपीओने कामरेजना भैरव गामथी झड़पी पाड्या। तेमनी पूछपरछ दरमियान गीरगઢડા विस्तारमां थયેल लूट साथे हत्यानो गुन्हो पण उकेलायो छे। उपरांत उना अंकलेश्वर और आणंद जिल्लामां बनेला लूटना 3 गुनाओनो पर्दाफाश थयो हतो। पोलीस द्वारा आगळनी कार्यवाही हाथ धरवामां आवी छे। गत 19 ऑगस्टना रोज नवसारी जिल्लाना नवसारी रूरल पोलीस स्टेशनना वेसमा गाम केनाल विस्तारमां एक लूटनो बनाव बनवा पामेलो हतो। जे बनावमां 3 जेटला ईसमोए पोतानी गाड़ीमां आवी अने भोग बननारने साथे एक्सिडेंट करी अने नीचे पाड़ी दीधेला हता अने त्यांथी पछी एनी सारवार करावी आपीए एम करीने पोतानी गाड़ीमां एने बेसाड़ी अने केनाल उपर एकांतवाड़ी जग्या उपर लई जई एमनी पासे रहेला डिस्मिस जेवा हथियारथी एने डरावी अने एनी पासेथी सोनानो चेन एनु ब्रेसलेट वीटी वगैरह जेवुं लगभग 1,60,000 मुद्दामाल लूटी लीधेलो हतो अने त्यारबाद एने चेहरा उपर अने बीजा भागो उपर मार मारी अने त्यां उतारी मूकेलो हतो। त्यारबाद आ भोग बननार द्वारा पोलीसने जाण करवामां आवी। पोलीसने जाण थतां ज आ प्रकारना गंभीर बनावनी गंभीरता समझी अने नवसारी क्राइम ब्रांचनी अलग अलग टीमों बनावी તેમજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી। જે તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને સૌપ્રથમ આ ગુનાની અંદર ઉપયોગમાં લેવાયેલી ગાડી આઈડેન્ટિફાઈ થઈ, એનો નંબર મેળવવામાં આવ્યો અને એ નંબરના આધારે અને ગાડીની માલિકીના આધારે તપાસ કરતા કુલ 3 આરોપીઓ, જેમાં એક સુનિલ ઉર્ફે વિજય, बीजा महेश अशोकभाई और तीजा कल्पेश नी अटकायत करवामां आवी। आ अटकायत कर्या बाद तेमनी सघन पूछपरछ करता ए 3 जने आ गुनो करेलानुं कबूल्युं अने एमनी पासेथी आ लूटमां गयेलो तमामे तमाम मुद्दामाल मेळववामां आव्यो। आ आरोपीओनी गुनाहित इतिहास चेक करता अगाऊ तेओ चोरी, अपहरण, लूट जेवा गुनाओमां संडोवायेला हता अने खूब ज रीढ़ा प्रकारना आरोपीओ छे। વધુ પૂછપરછ કરતા આ આરોપીઓ અત્યારે હાલ સુરતની આજુબાજુના વિસ્તારમાં રહે છે અને મૂળે તે સૌરાષ્ટ્ર બાજુના ગીર સોમનાથ, અમરેલી અને વિરમગામના વતનીઓ છે। તેઓ આ રીતે લૂંટ કરવાની ટેવવાળા છે। આવી જ એક લૂંટના ગુનાના કામે તેમને આજથી લગભગ 20 થી 25 દિવસ પહેલા અમરેલી વિસ્તારની અંદર એક વૃદ્ધાનું આવી જ રીતે લૂંટ કરી અને લૂંટ દરમિયાન એના ઉપર હુમલો કરતા એનું મોત થયેલું હતું અને એમ લૂંટ વિથ મર્ડરનો ગુનો કરેલો હતો। જે બાબતે ત્યાં સ્થાનિક પોલીસ અમરેલી અને ગીર સોમનાથનો સંપર્ક કરતા એમના ત્યાંથી આવા એક મહિલા ગુમ થયેલાની હકીકત જણાઈ આવેલી હતી। જે બાબતે હવે ત્યાં મર્ડરનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની એ ગુનામાં ધરપકડ કરવાની પણ હાલ તજવીજ હાથ ધરાયેલ છે। આ ઉપરાંત તેમને ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે અંકલેશ્વર, સોમનાથ, ભરૂચ આવા વિસ્તારોમાં પણ આવા લૂંટના અંજામ હાથ ધરેલાનું કબૂલ્યું છે પ્રાથમિક રીતે, જેમની અત્યારે વિગતવાર તપાસ ચાલુમાં છે
સ્થાનિક પોલીસો સાથે સંપર્ક કરી અને એમની ટીમો દ્વારા પણ આ આરોપીઓનું પૂછપરછ થનાર છે અને આવનારા સમયમાં આમની ઉપર વધુ ગુના દાખલ થશે અને કડકમાં કડક કાર્યવાહી થશે તે રીતનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રકારના રીઢા આરોપીઓની શોધખોળ અને તમામ ગુનાઓને ઉકેલવા માટે નવસારીના એસડીપીઓ રાય સાહેબ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાડેજા સાહેબ તેમજ એમની આગેવાનીમાં ટીમોએ કામ કરેલું છે. આ બદલ હું એમને ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.